જનરલી એવું માનવામાં આવે છે કે આફ્ટર કોવિડ આવા કેસ વધી ગયા છે. So there is a big link અને એ જ થકી એસ્ટ્રાઝેનિકા યુકે બેઝ કંપનીએ વેક્સિન વિડ્રોલ કરી લીધી. આ ₹7 દવા તમારું લોહી 12 મિનિટની અંદર પતલું કરવા મળશે. તમને બેઠા બેઠા કે ચાલતી વખતે દુખાવો જે થાય છે એ હૃદયનો નથી, એ મસ્ટ બી ફ્રોમ મસલ્સ કે ગેસનો હોય. પણ હવે નાની ઉંમરના પણ લોકોને થાય છે, બાળકોમાં પણ ડાયાબિટીસ આવે છે. ફ્રૂટ્સ કરતાં 4 ગણું ખરાબ છે અનાજ. નીડલથી ઇન્જેક્શન લગાવશે, 6 સેકન્ડ શ્વાસ રોકવાનો, છાતીના ફોટા પાડશે, કલર જ્યાં નહીં જાય એ બ્લોકેજ છે. તો કેટલી નળી છે, શું બ્લોકેજ છે, ક્યાં બ્લોકેજ બનેલું છે, ટોટલ વસ્તુ આવી જશે. 5 થી 10 હજાર રૂપિયામાં હરેક સિટીમાં અવેલેબલ છે. આરોગ્ય પરમ ભાગ્યમ સ્વાસ્થ્ય સર્વાધ સાધનમ, એટલે કે સ્વસ્થતા એ જ સૌથી મોટું ભાગ્ય છે. કારણ કે આપણે જ્યારે તંદુરસ્ત હોઈએ ત્યારે જ જીવનના બધા કામ સરળ બને છે. આજની રફતારમાં તો વાત એકદમ સ્પષ્ટ છે કે જેટલી ઝડપથી ભાગદોડ વધે છે તેટલા જ ઝડપથી રોગો પણ ઘેરા બને છે, એટલે કે રોગો પણ વધે છે. નમસ્કાર, આપની સાથે હું મોનિકા અને આજના મારા ગેસ્ટ છે પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રાકેશ કથિરિયા. થેન્ક યુ સો મચ સર, તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા, મારું ઇન્વિટેશન સ્વીકાર્યું એના માટે. થેન્ક યુ સો મચ. આપણે શરૂઆત કરીશું કે હવે જે લાઈફસ્ટાઈલ ચાલે છે અને અત્યારે જોઈએ તો આફ્ટર કોવિડ લોકો હેલ્થ કોન્શિયસ પણ બન્યા છે અને પોતાની હેલ્થ તરફ હવે અવેર પણ થયા છે. પણ આપણે જોઈએ છે કે કેટલા બધા એવા કેસ બને છે જેમાં હાર્ટ એટેક આવતો હોય છે, કે વ્યક્તિ ચાલતું હોય અને ચાલતા ચાલતા એને હાર્ટ એટેક આવે, કાં તો પછી કંઈક એક્ટિવિટી કરતું હોય, લોકો ડાન્સ કરતાં કરતાં પણ એમને એટેક આવે છે. તો એના પાછળનું કારણ શું છે તે જાણવું છે. એનીથિંગ કેન ગોઝ એક્સેસ. અતિ કોઈ બી વસ્તુ ખાવાની હોય કે હૃદય પર લોડ આપવાની હોય. તમે ગાડી બી ચલાવતા હોય તો ગાડી સ્લો ચલાવો તો બી ઇમ્બેલેન્સ થશે, ફાસ્ટ ચલાવો તો બી ઇમ્બેલેન્સ થશે. એટલે જ્યારે આપણે જે વિડીયોઝ જોઈએ છે સોશિયલ મીડિયા પર કે કોઈ વર્કઆઉટ કરે છે, ડાન્સ કરે છે, ત્યારે એનો હાર્ટ રેટ એક્સ્ટ્રીમ હાઈ પર હોય, અબોવ 120. હવે એ દરમિયાન લાસ્ટ 5 વર્ષમાં એવું થયું છે, એમાં દેર વોઝ સો મેની રીઝન કે હાર્ટની જે દિવાલ હોય ને, માયોકાર્ડાઇટ, એમાં ઇન્ફ્લામેશન પેદા થાય, અથવા એક એન્ડોકાર્ડાઇટિસ હોય. તો આ શું કરે, એ હાર્ટને ફ્રીઝ કરી દે. વિધિન 4 સેકન્ડ બ્રેનને બ્લડ મળતું બંધ થઈ જાય અને પર્સન કોલેપ્સ થઈ જાય. સો એક એડવાઇસ છે કે ખાસ લાસ્ટ 5 વર્ષમાં દેર વોઝ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ ઓફ સડન કાર્ડિયાક ડેથ. તો યંગ લોકોને હું એડવાઇસ આપું છું કે ક્યારે બી તમે હાઈ એક્સટેન્સિટી એક્ટિવિટી કરો છો, એ તમને બોડીમાં કંઈ બેનિફિટ નહીં આપે. સો ઓલવેઝ ગો મોડરેટ. અને કંઈક એક્ટિવિટીમાં તમને એમ લાગે છે કે કંઈક અનયુઝ્યુઅલ થાય છે તો ઇમિડિયેટલી રેસ્ટ લઈ લો. બટ આફ્ટર કોવિડ દેર વોઝ અ બિગ રાઇઝ ઓફ હાર્ટ એટેક, અને એ પણ યંગ લોકોમાં. સો બી મોડરેટ. પણ જનરલી એવું માનવામાં આવે છે કે આફ્ટર કોવિડ આવા કેસ વધી ગયા છે, તો શું એના પાછળ રસીનું કંઈક કારણ હોઈ શકે? એ ઇન્ડિયન ગવર્મેન્ટ બી સ્વીકારેલું છે કે આફ્ટર વેક્સિનેશન, ખાસ કરીને સેકન્ડ ડોઝ ઓફ mRNA વેક્સિન, કે જે સેકન્ડ ડોઝ લીધો છે, બોડીમાં ઇન્ફ્લામેશન પેદા થાય છે. અને એ ઇન્ફ્લામેશન હૃદયના આઉટર એરિયા પર ખાસ કરીને લોડ કરે. સો દેર ઇઝ અ બિગ લિંક. અને એ જ થકી એસ્ટ્રાઝેનિકા યુકે બેઝ કંપનીએ વેક્સિન વિડ્રોલ કરી લીધી. અને અત્યારે હવે કોઈ નવા ડોઝ અપાતા નથી. સો દેર ઇઝ અ બિગ લિંક. પણ આમાં રિસર્ચ નહીં થાય બિકોઝ દેર વોઝ નો ફંડ ઇન્વોલ્વમેન્ટ. એટલે દેર ઇઝ અ સ્ટ્રોંગ લિંક કે આફ્ટર કોવિડ સડન કાર્ડિયાક એરેસ્ટ વધી ગયા છે. પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે, કોઈને ઇમરજન્સી જેવું લાગે કે હાર્ટ એટેક જેવું આવી રહ્યું છે, ત્યારે જે આસપાસ મોજૂદ હોય એવા વ્યક્તિએ શું કરવું જોઈએ કે જેનાથી કદાચ વ્યક્તિનો જીવ બચી જાય? અગર પર્સન કોલેપ્સ થઈ ગયો છે, તમે જોવો છો જીમમાં ઇમિડિયેટલી નીચે સૂઈ જાય છે, તો ઇમિડિયેટલી એને ચત્તા સુવડાવો, માથું ઉપર કરો અને સ્ટાર્ટ ગિવિંગ CPR, કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશન ટ્રીટમેન્ટ, કે છાતીના વચ્ચેના ભાગમાં બંને હાથને આ રીતે ટ્વિસ્ટ કરી અને 1 મિનિટની અંદર 120 વખત કમ્પ્રેશન ચાલુ કરો. 30 સેકન્ડ થાય, માઉથ ટુ માઉથ બ્રીધિંગ આપો. આ CPR અગર તમે 5 મિનિટ સુધી કરો છો તો હૃદય ફરીથી એક્ટિવેટ થઈ જાય.
અને ડોન્ટ વેસ્ટ એની ટાઈમ. જ્યારે બી કોઈ પર્સન કોલેપ્સ થાય છે, ઇમિડિયેટલી 4 વ્હીલની અરેન્જમેન્ટ કરો, અધરવાઇઝ એમ્બ્યુલન્સને બોલાવો અને ઇમિડિયેટલી વે આઉટ ક્લિયર કરો અને CPR સ્ટાર્ટ કરી દો. અને ઘણી વખત કેવું હોય કે કોઈ વ્યક્તિ ટ્રાવેલિંગ કરતું હોય તો હાર્ટ પેશન્ટ જે હોય એ લોકોને એવી કઈ મેડિસિન પોતાની જોડે રાખવી જોઈએ જ્યારે ઇમરજન્સી આવે ત્યારે એનો એ ઉપયોગ કરી શકે. દેટ ઇઝ લાઈફ સેવિંગ ઇમરજન્સી ડોઝ. એમાં 4 ગોળીનો સમાવેશ હોય. ઇકોસ્પ્રિન 150 mgની 2 દવા, ક્લોપિડ્રોગેલ 75 mgની 2 ગોળી, એટોર્વાસ્ટેટિન 40 mgની 2 દવા અને એક સોર્બિટેટ 5 mgની. આ 6 ગોળી પહેલાં મોઢામાં ચાવી જાઓ અને જો છાતીનો દુખાવો છે તો સોર્બિટેટ જીભ નીચે મૂકી દો અને બને તો ઉકડું પોઝિશનમાં બેસી જાઓ અનટિલ કે 108 કે નિયર બાય હોસ્પિટલ આવતી નથી. આ 7 રૂપિયાની દવા તમારું લોહી 12 મિનિટની અંદર પતલું કરવા મળશે. આજથી 25 વર્ષ પહેલાં આ જ ટ્રીટમેન્ટ ગામમાં રૂરલ એરિયામાં થતી અને આ લાઈફ સેવિંગ છે અને અમે કહીએ છીએ લોડિંગ ડોઝ. આ ઓલવેઝ તમારા પોકેટમાં, તમારા ગાડીમાં ટ્રાવેલ કરો છો તેની બેગમાં ઓલવેઝ સાથે કેરી કરો. અને ઘણી વખત એવું બને કે આપણે ક્યાંક વાંચ્યું હોય કે હાર્ટ એટેક જે માણસને આવવાનો હોય એના પહેલાં એના કંઈક સિમ્ટમ્સ હોય, તો હાર્ટ એટેક આવતા પહેલાં કયા કયા સિમ્ટમ્સ આપણી બોડીમાં જોવા મળે? લેડીઝમાં થાક લાગી જવો, જેન્ટ્સમાં છાતી ભરાઈ જવી ચાલતી વખતે અથવા ધબકારા વધી જવા. જો એ ડાયાબિટીસવાળો દર્દી હોય તો એને શ્વાસ ચડવાનું વધી જશે. આવું થાય છે તો હું નથી માનતો 200 રૂપિયા કોઈ ના ખર્ચી શકે. 200 રૂપિયા ખર્ચી અને થોડુંક ચાલી અને ECG કરાવી લો, તરત પકડમાં આવી જશે. એટલે અમુક નાની વસ્તુ આપણે અગર એડ ઓન કરીએ લાઈફમાં તો આગળ જે વસ્તુ બીમારીનું મોટું રૂપ છે એ અટકી જાય. એટલે ક્યારે બી તમને અનયુઝ્યુઅલ છાતીમાં ભારે લાગે, ગળું દુખે, ચાલતી વખતે શ્વાસ ચડે, હાથ પકડાઈ જાય તો તમે ચાલી અને ડૉક્ટર પાસે જઈને ઇમિડિયેટલી ECG કરાવો 200 રૂપિયામાં અને તમને ખ્યાલ આવી જશે કે મને હૃદયની તકલીફ છે કે નહીં. એટલે જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે છે. એટલે ફિમેલમાં વધારે થાક લાગી જાય અને મેલ્સમાં છાતી ભરાવા લાગે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે આ લોકો પહેલાં ટેસ્ટ ના કરાવે તો જનરલી આપણે ટેસ્ટ કરાવીએ તો ખબર પડી જાય કે આ રીતની હાર્ટનો પ્રોબ્લેમ થઈ શકે છે. જ્યારે તમને દુખાવો જે પોઝિશનમાં થાય છે, બેઠા બેઠા થાય છે, તો ECGમાં હૃદયનો તકલીફ હશે તો આવી જ જશે. જો તમે એમ કહો છો મને બેઠા બેઠા નથી થતું, ચાલતી વખતે થાય છે, તો ચાલીને ECG કરો, એમાં આવી જ જશે. બ્લોકેજ હશે તો લોહી નહીં મળવાના સિગ્નલ ECGમાં આવી જ જશે. અથવા એ પણ નથી કરવો અને થોડુંક અગર કોસ્ટ વાઇઝ 1200 થી 1500 ખર્ચી શકો તો સિમ્પલ ટ્રેડમિલ ટેસ્ટ, ડૉક્ટર એના ઓબ્ઝર્વેશનની અંદર કન્ટિન્યુઅસલી ECG મોનિટરિંગ કરે. એ TMT અગર નેગેટિવ છે તો તમને બેઠા બેઠા કે ચાલતી વખતે દુખાવો જે થાય છે એ હૃદયનો નથી, એ મસ્ટ બી ફ્રોમ મસલ્સ કે ગેસનો હોય. તો આ માઇન્ડ ક્લિયર થઈ જાય કે TMT ઓલવેઝ કરાવવો જોઈએ. હવે સમટાઈમ્સ કેવું થાય છે કે એસિડિટી અને હાર્ટ એટેક આ બંનેને લોકો સરખું ગણી લે છે કે કદાચ હાર્ટમાં પેઇન થતું હોય તો લોકો એવું માને છે કે એસિડિટી છે. તો આ કઈ રીતનું કહી શકાય કે આને નજરઅંદાજ કરવું જોઈએ કે પછી ડૉક્ટરને બતાવવું જોઈએ એમ? હૃદયની નીચે એક નળી લોહી આપે, રાઈટ સાઈડ કોરોનરી આર્ટરી, એની સાથે પેટનો અમુક હિસ્સો જોડાયેલો હોય તો એને કહેવાય ગેસ્ટ્રિક ઇસ્કેમિયા. હૃદય જ્યારે ત્યાં રાઈટ સાઈડની નળીમાં લોહી નથી જતું એ નળીમાં તો ગેસના સિમ્ટમ્સ આવે. તો એને પણ એક જ વસ્તુ કે ચાલતા TMT કરો. અધરવાઇઝ એક દવા છે સોર્બિટેડ, એ જીભ નીચે મૂકી દો. અગર ગેસ નથી થતો તો હૃદયની તકલીફના કારણે ગેસ થાય છે. અગર તો પણ થાય છે તો બીજો ટ્રાય કરો, એક એસિડિટીની દવા પીવો. જો ગેસ રિઝોલ્વ થઈ જાય છે કે એસિડિટી જતી રહી છે તો એ ગેસથી છે, હૃદયથી નથી. એટલે આજકાલ ઘણું કોમન છે, એટલે આને અવોઇડ ના કરવું જોઈએ. જ્યારે બી આ તકલીફ લાગે આ 2 ટ્રાયલ જરૂર કરાય. એટલે આને એસિડિટી માનીને પછી એને નજરઅંદાજ ના કરવું જોઈએ એમ? ઘણી વખત અમે જોઈએ કે એસિડિટીમાં શું થાય, એક તો પર્સન મોટી હોસ્પિટલ જતાં ડરે છે અને ડૉક્ટર ગેસને હજુ બી હાલમાં જનરલ પ્રેક્ટિશનર લોકો આને રૂલ આઉટ નથી કરાવતા. બટ મસ્ટ બી અગર તમારી એજ 45 અબોવ છે, તમને અલગ ટાઈપનો ગેસ થાય છે તો ઓલવેઝ રૂલ આઉટ કરવું જોઈએ. ના કે તમે એસિડિટીની દવા લો, 2 થી 3 દિવસ કાઢી નાખો. અમે જોઈએ છીએ કે વ્યક્તિને એટેક આવે છે, ગેસ ને વોમિટ થઈ જાય
પણ એ વોમિટ થયા પછી પર્સનને સારું લાગે, કેમ કે ત્યારે એટેકનો ટાઈમ જતો રહ્યો હોય સિવિયરિટી વાઇઝ. પછી વ્યક્તિ ક્યારે બી ઇન ફ્યુચર આવે છે તો ઇસીજીમાં બતાય છે કે એને પહેલાં એટેક આવેલો છે. એટલે ક્યારે બી 40 અબોવની એજ છે તો ગેસ કે એસિડિટીને ક્યારેય ઇગ્નોર ના કરો. મસ્ટ ડુ ઇસીજી. અત્યારે હવે કેવું થઈ ગયું છે કે કોઈ રોગને કોઈ એજ સાથે લેવા દેવા નથી હોતો. જેમ કે તમે અત્યારે ડાયાબિટીસની વાત કરી, તો ડાયાબિટીસ હવે પહેલાં એવું હતું કે મોટી ઉંમરના લોકોને જ થતું હતું, પણ હવે નાની ઉંમરના પણ લોકોને થાય છે, બાળકોમાં પણ ડાયાબિટીસ આવે છે. તો એના પાછળનું શું રીઝન હોઈ શકે? અત્યારે બધી જ ઉંમરના લોકોને કમાવું છે. 10 વર્ષનો બાળક છે એને કમાવું છે, એને બી ફોન યુઝ કરવો છે, એને બી બહારનું ખાવું છે. તો આ વસ્તુ કોઈને પણ નહીં છોડે. એ પછી હું છું, તમે છો, કે મારું બાળક છે કે તમારું બાળક છે. છોકરાઓને તમે રિસ્ટ્રિક્ટ નથી કરતા તો એટલો ખરાબ સમય આવવાનો છે કે 35 વર્ષે ડાયાબિટીસ આવી જ જશે. બાળકની અગર ગરદન કાળી છે, પિમ્પલ્સ જેવું ત્યાં ફોર્મેશન થાય છે, તો એ ડાયાબિટીસનું પહેલો સિગ્નલ છે. એટલે ડાયાબિટીસ એ પ્યોરલી લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. તમે ખાઓ છો એ બોડી ફિલ્ટર નથી કરતી, એને કંઈક ગ્લુકોઝ હોમિયોસ્ટેસિસ. બોડી બાઇન્ડ ન કરી શકે શુગરને, એટલે લોહીમાં રહેવા દે. તમે નહીં ખાઓ તો શુગર ઘટી જશે, બેઝિક વસ્તુ છે. પણ આપણા માઇન્ડમાં કેવું છે કે ડૉક્ટર શુગર આવે એટલે શું ગળું નહીં ખાતા, ફ્રૂટ્સ ગળા નહીં ખાતા. એવું નથી. ફ્રૂટ્સ કરતાં 4 ગણું ખરાબ છે અનાજ. અનાજ તમે જ્યાં સુધી કટ ઓફ નહીં કરો ત્યાં સુધી તમારું શુગર ઓછું નહીં થાય. એટલે ડાયાબિટીસ માટે ચોક્કસ ધ્યાન રાખો, એની અર્લી સાઇનને વોચ કરો. એટલે અનાજ, શુગર આ બધી વસ્તુ પર થોડું ધ્યાન રાખવું જોઈએ ડાયાબિટીસવાળાએ. ઘણી વખત એવું થાય છે કે એવું કહેવામાં આવે છે કે પેરેન્ટ્સને ડાયાબિટીસ હતું એટલે બાળકમાં આવ્યું. તો શું આ વસ્તુ સાચી છે કે આનુવંશિક રીતે આવે? પેરેન્ટ્સ ફેમિલી પ્લાનિંગ કરતા હોય એ સમયે અગર એનું ઇન્સ્યુલિન લેવલ વધુ છે બ્લડમાં, અને એનું પેનક્રિયાઝ અગર નાનું છે, એ સમયે જો કન્સીવ કરે છે બાળક, તો એમાં ચાન્સીસ 30% વધી જાય. એટલે એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે સેલિબ્રિટીઝમાં કે જ્યારે બી ફેમિલી પ્લાનિંગ કરે છે તો 6 મહિના લોકો ટોટલ વિગન ફૂડ પર આવી જાય છે. કેમિકલ ફ્રી ફૂડ, વિગન ફૂડ, સ્ટ્રેસ ફ્રી લાઈફ. તો આ એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે બાળકો માટે. અગર તમે બી ફેમિલી પ્લાનિંગ કરો છો તો પ્લીઝ ટ્રાય ટુ યુઝ વિગન ફૂડ, કે જે રો પ્લાન્ટ બેઝ ફૂડ કહેવાય. ડેરી છોડી દો તો શું થશે કે બાળકનું પેનક્રિયાઝ મોટું થશે અને બીટા સેલ્સનું ફોર્મેશન વધી જશે. એટલે હા, ડાયાબિટીસ આનુવંશિક છે. અને જે રીતે તમે અત્યારે વાત કરી વિગન ફૂડ, તો એમાં કયા કયા ફૂડ્સ આવે અને કયા ના આવે? જે બી નેચરલ જે મળ્યા છે સોર્સિસ, ફ્રૂટ્સ છે, શાકભાજી છે, સ્પ્રાઉટ છે, ડ્રાય ફ્રૂટ છે, બધા મસાલા છે અને પાણી છે, બધું વિગનમાં આવશે. નહીં શું આવે? એનિમલ ફેટ, મટન, ચિકન, એગ્સ, મિલ્કની બધી જ પ્રોડક્ટ એ વિગનમાં નહીં આવે. એટલે જે નેચરલ ફૂડ કહેવાય ને, ધેટ ઇઝ પ્યોરલી વિગન. આમ જો કે આપણે ઇન્ડિયામાં જે રીતની લાઈફસ્ટાઈલ છે એ રીતે આપણે જોઈએ, અત્યારે થોડા સમય પહેલાં એક ઇન્ડેક્સ બહાર પડ્યો હતો અને એમાં એવું જણાવ્યું હતું કે સૌથી વધારે અનફિટ લોકો ઇન્ડિયામાં હોય છે. તો આપણે ઓબેસિટી પણ એમાં લઈ લઈએ, તો શું એવું કારણ છે કે ઇન્ડિયાની લાઈફસ્ટાઈલ કઈ રીતની છે કે એમાં ઓબેસિટી વધારે આવે છે? આપણા બેઝિક જે જીન્સ હતા ને, બિફોર કોલોનાઇઝેશન, જે બ્રિટિશનું જે રૂલ્સ હતું, ત્યારે આપણા જે ફોરફાધર હતા એ લોકોને એક ટાઈમ પણ ખાવાનું નહોતું મળતું. એટલે આપણા જીન્સ મ્યુટેટ થયા અને એ થયા સ્ટાર્વેશન જીન્સ. એટલે હાલની તારીખમાં બી આપણે ખાઈએ છીએ ને તો એના કરતાં અડધું સ્ટોરેજ કરીએ છીએ. એટલે આ એક ઇન્ડિયન જીન્સમાં સ્ટાર્વેશન, મ્યુટેશન ઘણો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અને એમાં બી આપણે શું કર્યું? વેસ્ટર્નનું ખાવાનું એડપ્ટ કર્યું, વેસ્ટર્ન કલ્ચર એડપ્ટ કર્યું. સોશિયલ મીડિયાથી આપણું માઇન્ડસેટ એટલું ડ્રીવન થયું કે આપણે 1 મિનિટ બી વેઇટ નથી થતો, સ્ટ્રેસ લેવલ વધી ગયું. એટલે આ ઇન્ડિયા જે છે ને એ એક એટલું ડેડલીસ્ટ કોમ્બિનેશન બની ગયું છે ઇન ટર્મ્સ ઓફ લાઇફસ્ટાઇલ ડિઝીઝ. આપણે પોપ્યુલેશનમાં તો નંબર 1 થશું, પણ કેન્સર, હાર્ટ એટેક અને ડાયાબિટીસમાં ઓલરેડી આપણે એટલા આગળ છીએ કે 10 વર્ષ બીજી કન્ટ્રીઓ પાછળ છે. એટલે આપણે આપણા કલ્ચર સાથે જોડાય. એટલીસ્ટ હા, તમે વેસ્ટર્નાઇઝ કલ્ચર તમે ડ્રેસમાં, ગેજેટ્સમાં યુઝ કરો, બટ ફૂડ પ્લીઝ આપણું કલ્ચરનું જ યુઝ કરો, સ્ટેપલ ફૂડ.
અત્યારે ઇન્ડિયાનું ફૂડ એટલું બેસ્ટ છે કે આપણને કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ્સ, વિટામિન્સ બધું જ મળી રહી છે એમાં. તો ઓલવેઝ ઘરે ખાવાનો આગ્રહ રાખો, અધરવાઇઝ બહુ ખરાબ સમય આવવાનો છે કે ઘરે ઘરે બાળકોથી માંડી વડીલોથી માંડી બધા દવા લેતા હશે. એટલે પ્રોસેસ ફૂડ જે છે એ બોડી માટે ખરાબ છે આપણે કહી શકીએ. તો એમાં કઈ કઈ વસ્તુ આવી ગઈ પ્રોસેસ ફૂડમાં? કોઈ બી પેકેટની વસ્તુ કે જે વસ્તુ પેકેટમાં રખાણી છે અને સેલ્ફ ઉપર 2 થી વધુ દિવસ પડી રહી છે, તો એમાં મસ્ટ બી પ્રિઝર્વેટિવ, સેલ્ફ લાઈફ વધારવા માટે કેમિકલ યુઝ થાય છે. એ કેમિકલ પરના કોઈ ડેટા નથી અને કોઈને ઇન્વોલ્વમેન્ટ થવું નથી, ના સરકારને નથી થવું, ના કોઈ ફાર્મા ઇન્ડસ્ટ્રીને નથી થવું. એ અંદર જઈ અને શું શું તમારે શરીરમાં ખરાબી પેદા કરે છે. એટલે કોઈ બી ફ્રીઝમાં વધુ ટાઈમ પર રાખેલી વસ્તુ, પેકેટવાળી ફૂડ, બહાર માર્કેટમાં બધું મળતું, એ ધેટ ઇઝ ઓલ પ્રોસેસ ફૂડ. તમે ઘરે બનાવેલું, ફ્રેશ બનાવેલું ઇમિડિયેટલી ખાઈ લો, તમારું શરીર હજમ કરી લેશે. હાર્ટ સ્પેશિયલિસ્ટ તરીકે તમને કદાચ ખ્યાલ હશે કે ઘણા બધા પેશન્ટ એવા આવતા હોય જેમાં એ લોકોને સજેશન આપવામાં આવે છે કે સ્ટેન્ટ મુકાવવું પડશે. તો સૌથી બેઝિક સવાલ એ છે કે સ્ટેન્ટ ક્યારે મુકાવવું પડે અને ક્યારે ના મુકાવવું પડે? જ્યારે ઇમિડિયેટલી હાર્ટમાં લોહી બંધ થઈ જાય છે, એને અમે કહીએ હાર્ટ એટેક, કે 1% બી લોહી હૃદયને મળતું નથી, એ સમયે અગર આપણે 1.5 કલાકની અંદર ફરીથી લોહી ચાલુ કરી દઈએ તો હૃદયના મસલ્સ પાછા રિકવર થઈ જાય. એને અમારી ભાષામાં કહેવાય ગોલ્ડન અવર્સ. ગોલ્ડન અવર્સનો પ્રોટોકોલ યુએસમાં એટલો પ્રચલિત છે કે ગમે ત્યારે કોઈને બી એટેક આવે, 6 થી 7 મિનિટની અંદર એમ્બ્યુલન્સ આવશે. અગર હોસ્પિટલ દૂર છે તો ઇમિડિયેટલી એમ્બ્યુલન્સની અંદર જ લોહી પતલા કરવાના ઇન્જેક્શનો ચાલુ કરી દેશે. બટ આપણો અનલક એ છે કે આપણી જે સિસ્ટમ પ્લસ ટ્રાફિક પ્લસ એમ્બ્યુલન્સની જે ફેસિલિટી છે એ નથી મળતી. એટલે આપણે ઓલમોસ્ટ કહું કે 10,000માંથી 2 થી 3 પેશન્ટો એવા હોય કે જે ગોલ્ડન અવર્સમાં સ્ટેન્ટ મુકાવી શકે. જો ગોલ્ડન અવર્સ જતો રહ્યો છે તો તમારું હૃદય ડેમેજ થઈ જશે. પછી તમારા બેનિફિટ કરતાં હોસ્પિટલ કે ડૉક્ટરનો બેનિફિટ વધુ થશે સ્ટેન્ટ મૂકવામાં. એટલે ગોલ્ડન અવર્સ ઇઝ ધ બેસ્ટ ફોર સ્ટેન્ટ, કે જે ચાલુ હાર્ટ એટેક હોય. અને સર્જરી જે આપણે કહીએ છીએ બાયપાસ સર્જરી, બાયપાસ સર્જરીમાં એ લોકો શું કરે, એક રસ્તો ખરાબ થયો છે કે એમાં બ્લોકેજ બન્યું છે, તો હાથમાંથી, છાતીમાંથી કે પગમાંથી એક આર્ટરી અથવા વેનનો ગ્રાફ્ટ બેસાડે, ડાયવર્ઝન. એ બ્લોકેજ નહીં હટાવે, એ લોહીનો નવો ફ્લો કરશે. તો નવા ફ્લો માટે લાઈફસ્ટાઈલ કરેક્ટ કરો, લોહી પતલું રાખો, કોલેસ્ટ્રોલ ડાઉન રાખો, શુગર બીપી કંટ્રોલ કરો, યોગા કરો. એ જો કરવા પછી પણ તમને ચાલી શકતા નથી, કેટલું 3 મિનિટ પણ તમે નથી ચાલી શકતા, તો બાયપાસ કરાવે. પણ અત્યારે સાયન્સ પાસે એટલી સરસ દવાઓ છે અને હજુ નવું સાયન્સ એ તરફ જ આગળ છે કે કેમ આપણે સર્જરીને કટ ઓફ કરીએ. તો આજે દવાનો તમે રાઈટ ઉપયોગ કરો તો આઈ થિંક 80% કેસીસમાં દવા પછી સર્જરીનો ઉપયોગ નથી રહેતો. બાકી એન્ડ ઓપ્શન સર્જરી છે જ, કે જ્યારે તમે કર્યા પછી પણ તમને તકલીફ થાય છે. તો કોઈ એવો આસાન ટેસ્ટ જેનાથી આપણને ખબર પડી જાય કે બ્લોકેજ છે? ડેફિનેટલી અત્યારનું સૌથી ટ્રેન્ડિંગ, સેફ, રિલાયબલ, એક્યુરેટ સીટી કોરોનરી એન્જિયોગ્રાફી. એન્જિયોગ્રાફીના 2 પ્રકાર હોય. એક ઓપરેશન થિયેટરમાં વાયર નાખીને કરે, એ થોડીક રિસ્ક ઓરિએન્ટેડ હોય કે એમાં સર્ટન રિસ્ક કેરી થતું હોય અને ઓપરેશન રૂમમાં થાય એના માટે. બીજો એવો ટેસ્ટ છે સીટી સ્કેનના મશીન દ્વારા એન્જિયોગ્રાફી થાય. એમાં વાયર નહીં નખાય, એક નીડલથી ઇન્જેક્શન લગાવશે, 6 સેકન્ડ શ્વાસ રોકવાનો, છાતીના ફોટા પાડશે, કલર જ્યાં નહીં જાય એ બ્લોકેજ છે, તો કેટલી નળી છે, શું બ્લોકેજ છે, ક્યાં બ્લોકેજ બનેલું છે, ટોટલ વસ્તુ આવી જશે. 5 થી 10 હજાર રૂપિયામાં હરેક સિટીમાં અવેલેબલ છે. આજે આ સિટી સ્કેન એટલો વાયરલ છે કે કોઈ બી હેલ્થ કોન્શિયસ છે, એક્ટર છે, બોલિવૂડવાળા છે કે પોલિટિશિયન છે, બધા લોકોમાં ટ્રેન્ડ ફેમસ છે કે મસ્ટ ડુ આફ્ટર 35 એજ સિટી કોરોનરી એન્જિયોગ્રાફી. એક થોડા સમય પહેલાંની જ વાત છે કે એક એવો કેસ આવ્યો હતો કે પેશન્ટ જે હતું એના ફેમિલીવાળા એવું કહેતા હતા કે એમને એસિડિટી થઈ હતી અને ડૉક્ટરે એવું કર્યું કે એન્જિયોગ્રાફી કરાવવી પડી. તો એન્જિયોગ્રાફી ક્યારે કરાવવાની હોય?
એન્જિયોગ્રાફી મેં કીધું એ રીતે એક ઇમરજન્સી પ્રોસેસ છે, વાયર નાખીને કરવાની હોય, એટલે એની સાથે સ્ટેન્ટ મુકાય. ખરેખર પહેલાં લોન્ચ થયું હતું સ્ટેન્ટ મૂકવાની પદ્ધતિ, કે તમારે સ્ટેન્ટ મૂકવું છે ત્યારે જ એન્જિયોગ્રાફીનો વાયર નાખીને ત્યાં સ્પ્રિંગ મૂકી દો. પણ અત્યારે કેવું, બંને અલગ વસ્તુ થઈ ગઈ છે. એન્જિયોગ્રાફી એટલે જોવાનો ટેસ્ટ કે ક્યાં બ્લોકેજ છે, અને એન્જિયોપ્લાસ્ટી એટલે સ્ટેન્ટ મૂકવાનું. એટલે ચાલુ એટેકે એન્જિયોગ્રાફી કરાય, બટ અગેન અગર પેશન્ટ એન્જિયોગ્રાફીના ટેબલ પર છે, ડૉક્ટરોએ ઇસીજીથી હાર્ટ એટેક કન્ફર્મ કર્યો છે, પણ જો પર્સન શ્વાસ ચડવાની તકલીફ કરે છે, એનો હૃદયનો પાવર ઘટે છે, તો એ સમયે વોચફુલ એન્જિયોગ્રાફી થાય. એટલે આવા સમયે ઘણી વખત એન્જિયોગ્રાફીનો કોલ ડિલે કરવો પડે, કે પર્સનને પહેલાં સ્ટેબલ કરવા પડે, કેમ કે જે કોન્ટ્રાસ્ટ અંદર જાય છે એ બહુ હેવી હોય બ્લડ કરતાં. એ નાખવાથી બી ઘણી વખત શું થાય, હાર્ટ ઉપર લોડ આવે અને કેરી સર્ટન રિસ્ક. ઘણી વખત પર્સન એક્સપાયર પણ થાય ચાલુ એન્જિયોગ્રાફીએ. એટલે આ ડૉક્ટરનો કોલ છે કે એન્જિયોગ્રાફી કરવી કે નહીં ત્યારે. એટલે સ્વાભાવિક રીતે કે એસિડિટી માનીને તો ના જ બેસી રહેવું જોઈએ એમ, જ્યારે આ રીતની પરિસ્થિતિ આવે ત્યારે. ના, મેં કીધું એ રીતે કે ક્યારે બી તમને અનયુઝ્યુઅલ લાગે છે, ₹200 ઇઝ સો ચીપ. રિપોર્ટ્સ કરાવો, ડાયગ્નોસ કરો. પછી એસિડિટી હોય, તમે માનીને બેઠા છો, 2 દિવસ જતા રહ્યા છે, એ એટેક અગર મેસિવ રૂપ કરે છે અને મીનવાઇલ તમે હોસ્પિટલમાં જાઓ છો, એસિડિટીના ઇન્જેક્શન લગાડો છો કે કંઈ દુખાવાની ગોળી લ્યો છો, અગર મેસિવ એટેક કાર્ડિયાક એરેસ્ટમાં કન્વર્ટ થઈ ગયું, તો એ પિક્ચરને રોલ આઉટ કરવું અઘરું છે. અને આવું થાય છે ઘણી પ્રેક્ટિસમાં, કે આજે લોકલ જીપી પાસે જાય, ઇન્જેક્શન મુકાવે, દવા લે છે, ઘરે આવીને પર્સન એક્સપાયર. એટલે અત્યારે તો એવી બી સુવિધા ઉપલબ્ધ છે કે ઓન કોલ તમારા ઘરે આવીને બી ઇસીજી કરી જાય. સો ઇસીજી સુપર ટેસ્ટ, ઇઝી છે, સ્મોલ પ્રાઇસ છે, ગમે ત્યારે ગમે તેટલી વખત કરાવી શકો. કોઈ રેડિયેશન કે કોઈ હાર્મ નથી. કંઈ બી તકલીફ થાય, અનયુઝ્યુઅલ લાગે, ઓલવેઝ ડુ ઇસીજી. હવે આપણે એન્જિયોગ્રાફી, સ્ટેન્ટ અને બલૂન જે આવે છે, તો એમાં બલૂનનું શું હોય છે, એનો શું રોલ હોય છે? સપોઝ આપણા ઘરનો રસ્તો છે, 50 ફૂટનો રોડ છે આપણે ત્યાં, બંને બાજુએ કોઈ કચરો નાખી દીધો, એટલે આપણે બુલડોઝરવાળાને બોલાવ્યો, એટલે કચરાને શું કરશે, સાઈડમાં ધક્કો મારશે. પછી ત્યાં કદાચ એને ફેન્સિંગ કરવી હોય તો કરે. એવી જ રીતે બ્લોકેજ નળીની અંદર જમા થાય. નળીની સાઇઝ હોય 3.5 mm, સ્ટેન્ટની સાઇઝ હોય 3.5 mm. એટલે બટ ઓબ્વિયસ કે જે 3.5 mm જે બંને તરફ કચરો છે એને પોળો કરશે. એ પોળો કરવા ડાયરેક્ટ સ્ટેન્ટ ના થાય, એટલે પહેલાં એ લોકો બલૂન જવા દે, એમાં પાણી ઇન્સર્ટ કરે, એટલે એ બલૂનમાં ફૂગો ફૂલે અને નળીને સ્ટ્રેચ કરે 7 મિનિટ માટે. એ 7 મિનિટની અંદર ડૉક્ટર ત્યાં સ્ટેન્ટની જે જગ્યા થઈ ગઈ છે ત્યાં સ્ટેન્ટ મૂકી દેશે. એટલે બલૂનિંગ એ પ્રાઇમરી પ્રોસેસ છે બિફોર સ્ટેન્ટ, કરવું જ પડે. આજથી 22-25 વર્ષ પહેલાં ખાલી બલૂનિંગ થતા, પણ ડૉક્ટરે જોયું કે બલૂનિંગ કરો છો તો ફરીથી પાછા 1 કે 2 વીકમાં બ્લોકેજ પાછા અંદર આવી જાય છે. એટલે હવે દવાવાળા બલૂન નાખ્યા કે નળીને પોળી કરીને વચ્ચે જગ્યા કરી દી. એટલે નોર્મલ ભાષામાં આપણે બલૂનને જ કહી શકીએ કે જેનાથી બધું ટોક્સિક જે હોય એ અલગ કરી. ના, ઘણા લોકોને શું થાય છે કે બાયપાસ એટલે મારી જૂની નળી કાઢી નાખીને નવી નળી નાખી દીધી. ધેટ ઇઝ રોંગ. બાયપાસ એટલે સિમ્પલ ડાયવર્ઝન. એક રોડ બંધ છે તો આપણે કેમ ડાયવર્ઝન કે ગલીમાંથી જતા રહીએ, એ બાયપાસ કરે. સ્ટેન્ટ એટલે નળીને પોળી કરે અને વચ્ચે સ્ટેન્ટ બેસાડે. કોઈ કચરો સાફ થાય નહીં. એ થકી જ NABL હોસ્પિટલને નીચે ફરજિયાત લખવું પડે કે દરેક સ્ટેન્ટ 7થી 15% રિસ્ક કેરી કરે. દરેક સ્ટેન્ટની એક લાઈફ હોય. અગર તમારું બોડી હીલ નથી કરતું, ઓવર હીલ કરે છે, તો સ્ટેન્ટ 5-6 મહિના પણ બંધ થઈ જાય. જો સ્ટેન્ટ પરમેનન્ટ સોલ્યુશન હોય તો બાયપાસ સર્જરી ઇન્વેન્ટ જ ના થઈ. એટલે સ્ટેન્ટ કચરો સાફ નથી કરતો, એ નળીને પોળી કરે અને બંને તરફ કચરાને દબાવે. એ કચરો સેકન્ડથી ફરીથી આગળ અથવા પાછળ અથવા સ્ટેન્ટની અંદર જામવાનું ચાલુ થઈ જાય. એટલે આ એક ટેમ્પરરી સોલ્યુશન છે આપણે કહી શકીએ. બીપીનું જે પેશન્ટ હોય તો એ ઘણા એવા મિથ છે કે બીપીની જે ગોળી છે એ લાઈફ ટાઈમ સુધી ચાલુ રાખવી પડે, તો દવા વગર બીપી નોર્મલ થાય? ડેફિનેટલી એવું કોઈ પેલું છે નહીં. એક સો કોલ્ડ ટોપિક બની ગયો છે કે આ ટોપિકના લીધે ડૉક્ટર બી છટકબારી શોધી લીધી કે ભાઈ એક ટ્રેન્ડ કે આ જ વસ્તુ બોલવાની. હું તમને 10 વખત એક જ વસ્તુ બોલું તો તમારું માઇન્ડ 11મી વખતે સ્વીકારી લેશે કે આ ટ્રુથ છે.
નથી. અમારે મેટર હોય નંબર સાથે. અમારો નંબર છે 120 to 80. એ તમે કોઈ દવાથી, આયુર્વેદિકથી, હોમિયોપેથિકથી, ખાવા પીવાથી કે મેડિટેશન કે યોગાથી તમે નંબર કંટ્રોલ કરો છો તો એ તમારી સારવાર થઈ ગઈ છે. એટલે દવા ગમે ત્યારે બંધ થાય, પણ એનો સહી ડાયટ સારા ડૉક્ટરોએ એના દર્દીને આપવો જોઈએ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર રિવર્સલ છે, દવા વગર બી તમે કંટ્રોલ કરી શકો. અત્યારે હવે કેવું થયું કે સોશિયલ મીડિયા જેટલું એક્સેસ થયું, સોશિયલ મીડિયાનો યુઝ થયો એ પ્રમાણે હવે આપણને ખબર નથી પડતી કે રિયાલિટી શું છે અને મિથ શું છે. તો ઘણા બધા એવા મિથ છે જેમાંથી હું કહીશ કે ફિમેલ માટે એવું છે કે ટાઈટ બ્રા પહેરવાથી કેન્સર થાય છે, કે પછી રાત્રે બ્રા પહેરીને સૂવાથી કેન્સર થાય છે. ઓસ્ટ્રેલિયામાં એક ફિમેલ હતી, એણે આ ટોપિક ઉપાડેલો હતો 2012માં. એટલે એના અગેન્સ્ટમાં 2014માં યુએસમાં એક સ્ટડી થઈ, 3400 ફિમેલને લીધા અને એકદમ ક્યુરેટ સ્ટડી કરવામાં આવી. એટલે એ સ્ટડીનું કન્ક્લુઝન ઇનએપ્રોપ્રિએટ આવ્યું કે ધેર વોઝ નો લિંક. એટલે એવી કોઈ લિંક નથી કે બ્રા પહેરવાથી પેલું થાય. બટ હા, તમે કોન્સ્ટન્ટ અગર સ્કિનમાં પ્રેશર આપો છો તો સ્કિનમાં ઇરોઝન કે સ્ક્રેચ કે બ્લેકિશપણું કે ત્યાં લોહી નહીં મળવાના કારણે એ માર્ક રહી શકે. એટલે એક એડવાઇસ છે કે સૂતી વખતે ક્યારેય બ્રા નહીં પહેરાય અને એકદમ ટાઈટ બ્રા નહીં પહેરવી જોઈએ કે તમને પેલું શું કહેવાય, ડિસ્કમ્ફર્ટ લાગે. ઘણી વખત તો શું થાય કે તમારે બ્રીધિંગ કરવામાં પણ ઇશ્યુ આવે. એટલે દેર વોઝ નો લિંક કે બ્રા પહેરવાથી કેન્સર થાય. પણ ક્યારેક એ ટાઈટ હોય તો પ્રોબ્લેમ થાય એમ. ના, એવો સ્ટડી અત્યારે કોઈ એવો છે નહીં. એટલે આ એક પ્રકારનું મિથ કહી શકાય કે ટાઈટ બ્રા પહેરવાથી કેન્સર થાય છે. પર્ટિક્યુલર એ જ રીઝન ના હોઈ શકે એમ. આપણે અગર ઇન્ડિયન ટ્રેડિશનમાં કરીએ તો આજે બી અગર 45 કે 50 અબવ ફિમેલ છે તો એ બ્રાનો યુઝ અમુક રૂરલ એરિયામાં થતો જ નથી, તો પણ એ લોકોને કેન્સર આવે છે. એટલે દેર વોઝ નો સચ લિંક. કે આપણી મેજોરિટી કોમ્યુનિટી કહેવાય ને, તો એમાં છે આજે બી હાલની તારીખમાં બી કે એ લોકો બ્રાનો યુઝ નથી કરતા તો બી ત્યાં કેન્સર આવે છે. એટલે સ્ટડી બી એ પ્રૂવ કર્યું છે કે એવો કોઈ લિંક નથી. તો બ્રેસ્ટ કેન્સર માટેનું કોઈ સિમ્ટમ્સ ખરા કે જેનાથી ફિમેલને ખ્યાલ આવે કે અચ્છા મને બ્રેસ્ટ કેન્સર છે, કે પછી કોઈ એ રીતનો આઈડિયા આવે? કેન્સર કોઈ બી હોય, બ્રેસ્ટનું હોય, શરીરના કોઈ બી પાર્ટ્સમાં કેન્સર થાય તો એક સેલ્સ પહેલાં કેન્સરનો બને. એ સેલ્સ ભેગા થાય અને એક લંપ બનાવે, ગાંઠ. એટલે ઓલવેઝ 30 અબવ છો તો મહિનામાં કે 2 મહિનામાં એકવાર બ્રેસ્ટ એક્ઝામિન કરવાનું. ચારે બાજુ હાથ ફેરવીને જોવાનું કે ટેન્ડરનેસ છે કે નહીં, કંઈ સોજા જેવું છે કે નહીં, કે ગાંઠ જેવું છે કે નહીં. આર્મપીટ એક્ઝિલામાં પણ જોવાનું. ત્યાંથી શરૂઆત કરવાની. અગર ત્યાં દેખાય છે ને તમે દબાવો છો તો પેઇનફુલ છે કે નહીં. અગર પેઇનફુલ છે અને ત્યાં કલર ચેન્જ થાય છે અથવા બ્રેસ્ટની સાઇઝ ઓડ ઇવન થાય છે તો ઓલવેઝ ડુ બ્રેસ્ટ સ્કેન, કે જે મેમોગ્રાફી છે એ ઓલવેઝ એક વખત કરાવી લેવી. આ એના પ્રાઇમરી સિમ્ટમ છે. હવે કેન્સરની આપણે જ્યારે વાત કરીએ છીએ તો કેન્સર માટે એવા કયા ફૂડ છે જે રામબાણ ઉપાય કહી શકે કે જેને લેવા જોઈએ એમ? આપણા સેલ્સનો ખોરાક છે ફૂડ. આપણો સેલ્સ એકમાંથી 2 ગ્રો થાય. કેન્સરનો એક સેલ્સમાંથી 5 સેલ્સ ગ્રો થાય. આપણા નોર્મલ સેલ કરતાં 10 ગણું વધુ કેન્સર સ્પીડથી ચાલે. એટલે ડેફિનેટલી એને પણ ખોરાક જોઈએ. એનો ખોરાક તમે જો ખાધો કેન્સરનો તો તમે ગમે તે વસ્તુ કરો, તમારું કેન્સર રિવર્સ નહીં થાય અને સ્પ્રેડ થતાં અટકશે બી નહીં. કેન્સરનો પહેલો ખોરાક છે શુગર, બીજો છે એનિમલ પ્રોટીન, એને કહેવાય કેસીન પ્રોટીન, અને ત્રીજો ખોરાક છે કાર્બોહાઈડ્રેટ. આ 3 ખોરાક તમે ખાવ છો, તમને ગમે તેવું કેન્સર હોય આગળ વધશે જ. એ ભાગ કઢાવી નાખશો. થોડોક બી સેલ્સ અગર બાજુમાં રહી ગયો છે તો એ પણ વધશે. એટલે બિગેસ્ટ મિસ્ટેક આપણે જે કરીએ છીએ, ઓલવેઝ તમે કીમો રેડિયેશન કરો દેટ ઇઝ ફાઇન, તમને ફિયર હોય કરો છો, નથી કરતા, બટ પ્લીઝ તમે આ 3 વસ્તુ ડ્યુરિંગ યોર કેન્સર પીરિયડ, બિફોર કે આફ્ટર સર્જરી 100% બંધ કરો અને મિરેકલ રિઝલ્ટ જો. કેન્સર પેશન્ટ માટે કયા એવા ફૂડ્સ છે જે અવોઇડ કરવા જોઈએ? કેમિકલ બેઝ, પેસ્ટિસાઇડ બેઝ, અમુક વખતે જે ટોક્સિન્સનો યુઝ થાય, માઇક્રોવેવ્સ છે, અમુક યુટેન્સિલ્સ આપણે યુઝ કરીએ, ફોઇલ પેપરમાં રાખી મૂકીએ ખાવાનું, અમુક પ્લાસ્ટિકની બોટલો છે કે જે લો ગ્રેડ પ્લાસ્ટિક યુઝ થાય છે અને એ બોટલ તડકામાં ટ્રાવેલ કરતી હોય 15-20 દિવસ, એ પાણી આપણે પીએ છીએ. આ બધું જ અંદર કેમિકલ જશે
અને આપણા સેલ્સને ઇરિટેટ કરશે અને સેલ્સ એનો નેચર બદલીને કેન્સરવાળો સેલ્સ બની જશે. એટલે હાલમાં બી અત્યારે કોઈના બી શરીરમાં 1000થી વધુ કેન્સરના સેલ્સ પડેલા છે, જે અગર એને ખોરાક આપશે તો એ સ્પ્રેડ થશે. સિમ્ટમ ફર્સ્ટ 3 લેવલ સુધી તો આવતા જ નથી. એટલે આજે બી તમારે અગર કેન્સર ફ્રીમાં લાઈફમાં જવું છે તો પ્લીઝ બી અવેર કે કેન્સરનો ખોરાક બંધ કરો. અને જેટલું બને એટલું કેન્સરનો બીજો સૌથી મોટો દુશ્મન ખાવાનો ગેપ. તમે 8 કલાકથી વધુ નહીં ખાવ ને તો કેન્સરના સેલ્સ, આપણા સેલ્સ એને ખાઈ જશે. ધેટ ઇઝ કોલ્ડ ઓટોફેઝી, જે કોઈ બી ન્યૂ ઇન્વેન્શનમાં જે ગોડ ફાધર એવોર્ડ કહેવાય છે, ભારત રત્ન આપણે ગણીએ એમ નોબેલ પ્રાઇઝ આવે ઇન ટર્મ્સ ઓફ ન્યૂ ડિટેક્શન ઓફ એની વસ્તુ. તો એમાં ઓટોફેઝીને નોબેલ પ્રાઇઝ મળી છે ફોર કેન્સર, કે પાણી ઉપર ઉપવાસ કરો, ખાવ જ નહીં, એટલે તમારું કેન્સર ડેથ થવા મળશે, તમારા સેલ્સ જ એને ખાઈ જશે. તો આપણે એવું કહી શકીએ કે ફાસ્ટિંગથી કેન્સરના જે સેલ્સ હોય એ ડેડ થાય એમ. ડેફિનેટલી આજે બી અમુક એવી સંસ્થાઓ છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિયામાં છે, બહાર છે, કે જે લોકો 28 ડેઝ માટે વોટર ફાસ્ટિંગ કરાવે છે. બિફોર સીટી સ્કેન કરો, આફ્ટર સીટી સ્કેન કરો. પાણી સિવાય કંઈ ખાવું છે તો રો પ્લાન્ટ બેઝ, પાણીમાં ધોયેલી શાકભાજી કે ફ્રૂટ્સ કાપીને ખાઈ જાઓ. મિરેકલ રિઝલ્ટ. ધેટ ઇઝ અ ન્યૂ ડાયટ સિસ્ટમ. સૌથી વધુ ફોલોવર અગર મારા નોલેજ પ્રમાણે ઇન્ડિયામાં કોઈ ડાયટ પદ્ધતિના છે તો ધેટ ઇઝ ન્યૂ ડાયટ સિસ્ટમ. કાચું તે સાચું, મતલબ રો ફૂડ. રો ફૂડ. અને કોઈ બી માણસ કરી શકે. આજે તમે કોઈ કેન્સરમાં કીમો રેડિયેશન કરાવ્યું હોય ને, એ લોકોને પૂછજો કે એની શું પીડા હોય. એટલે એ પીડા માટે તો કોઈ બી વ્યક્તિ, હું એમ કહું ને 100માંથી 100 વ્યક્તિ 21 દિવસ પાણી ઉપર કહો તો પાણી ઉપર બી જીવી શકે, અને કાચા શાકભાજી ઉપર પણ જીવી શકે. એટલે ડેફિનેટલી એડપ્ટ કરે. હવે આપણે અત્યારે જોઈએ કે ડિટોક્સ પર લોકો વધારે ફોકસ કરે છે જ્યારથી હેલ્થ અવેરનેસ આવી છે. તો એવા કઈ વસ્તુ છે જે આપણે રૂટીનમાં એડ કરી શકીએ બોડી ડિટોક્સ માટે? ડિટોક્સ એક યુનિવર્સલ વર્ડ છે. માઇન્ડને ડિટોક્સ કરી શકાય, બ્લડને કરી શકાય, બોડીને કરી શકાય, કે તમારા અંદરના ટોક્સિન્સ રિમૂવ થઈ જાય. તો તમારે જો ડિટોક્સનો ઉપયોગ કરવો છે તો તમારે પેટનું કામ ઝીરો કરી દેવાનું, પેટને કામ નહીં આપવાનું. 12 કલાકથી વધુ પેટને કામ નહીં મળે ને એટલે બોડી ડિટોક્સ કરશે, પછી તમારે ફૂડ લેવાની પણ જરૂર નથી. બટ જો તમારે કરવું છે નેચરલી ડિટોક્સ, તો એલોવેરા જ્યુસ પી શકો, આંબળાનું જ્યુસ પી શકો, દૂધીનું જ્યુસ પી શકો, સાદું પાણી પી શકો, એના ઉપર તમે ચાલી શકો. તમારે અગર સેલ્સનું ડિટોક્સ કરવું છે, જોઈન્ટ્સ, સેલ્સ, તો તમે 21 દિવસ ઘી પર પણ રહી શકો. આખો દિવસ તમે ઘી પી શકો. આયુર્વેદમાં છે, દેટ ઇઝ અ વે ઓફ ડિટોક્સ. અને બ્રેનનું ડિટોક્સ કરવું છે તો તમે એવી આદત પાડો કે ફોનનો ઉપયોગ નહીં કરો, અને નથી થતો તો એક આદત તો એવી પાડશો અને તમને એનું રિઝલ્ટ 3 દિવસમાં દેખાશે. સવારે ઉઠીને 1 કલાક ફોન નહીં ટચ કરવાનો, અને સાંજે સૂવા પહેલાં 1 કલાક ફોન યુઝ નહીં કરવાનો. આ કરશો ને તો તમારો મેન્ટલ ડિટોક્સ થઈ જશે. ઘી પરથી યાદ આવ્યું કે અત્યારે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ બહુ ચાલે છે કે ઘી કોફી. સવારે ઉઠતા જ જો તમે ઘી કોફી લો છો તો એના ફાયદા થાય છે. તો આ કેટલું સાચું છે? એના 3-4 ફાયદા છે, બટ કોઈ અગર લેતું નથી તો નહીં કરાય સ્ટાર્ટ. ખોટી ટેવ સવારે ખાવાની નહીં પડે. ટ્રેન્ડ કરતાં બી કેવું, તમારે અગર હેબિટ છે ચા પીવાની, તો એના માટેનો બેસ્ટ અલ્ટરનેટિવ છે. ઘીમાં જે બ્યુરિક એસિડ હોય અને કોફીમાં કેફેન હોય, એ કેફેન તમે પીવો ને એટલે ઇમિડિયેટલી તમારું બોડી સ્પાઇક પર આવી જાય, જે કે નશો. તો આ બંનેનું કોમ્બિનેશન થાય ને તો સ્લોલી નશો આવે, એટલે તમારું મૂડ એન્હાન્સ થાય, મેન્ટલ ક્લિયરિટી આવે. અને ઘીમાં વિટામિન ADEK પણ હોય, કે જે ગટ્સને મેટાબોલાઇઝ કરે, તમારી ભૂખ પ્રોલોંગ થાય. એટલે જો તમને ચાની આદત હોય તો એના માટેનું બેસ્ટ રિપ્લેસમેન્ટ છે કે 1 કપ કોફીમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી નાખીને પીવો. સ્કિન ગ્લો, મેટાબોલિઝમ સારું થશે, ઇનડાઇજેશન સુધરશે, મેન્ટલ ક્લિયરિટી વધશે.
એટલે આ બધી જ વસ્તુ તમને એક સોલ્યુશનમાં મળી જાય. એટલે ઘી કોફીથી થોડો સ્વાસ્થ્ય માટે ફાયદો તો ખરો છે. ખરો, દૂધ ખાંડવાળી ચા કરતાં તો 10 ગણો. પણ ઘણા લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે, તો એ કોફી લઈ શકે? ના, એમાં કોઈ ઇશ્યુ નથી. કબજિયાત એક અલગ વસ્તુ છે. એક ખોટી ધારણા છે કે કોફી પીવાથી કબજિયાત થાય. કોફી પીવાથી તમારે કબજિયાત હોય તો તમારે બાઉલ મૂવમેન્ટ ઓછી થઈ જશે. કબજિયાત એક અલગ વસ્તુ છે. હાલમાં બી તમે કોફી ઘી સાથે પી શકો તો બાઉલ મૂવમેન્ટ સારી જ આવશે. એટલે એ કોઈ ઇશ્યુ નથી કે કોફી પીવાથી તમને કોન્સ્ટિપેશન થાય. આપણે જોઈએ કે જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે અને જીમમાં જતા હોય, યોગા કરતા હોય, એ લોકોનું એવું માનવું છે કે સવારે ઉઠીને ચા અને કોફી પીવાથી ભૂખ્યા પેટે તકલીફ વધે છે. તો એના માટે ડૉક્ટર લાઇનમાં શું કહેવામાં આવે છે? કોફી એસિડિક આવે, એનું પીએચ લો હોય. દૂધ એસિડિક, ખાંડ એસિડિક. તમારા પેટમાં 12 કલાક તમે સૂતેલા છો, 12 કલાક ખાતું નથી, ત્યાં એસિડ ફોર્મેશન હોય જ નહીં, ન્યુટ્રલ હોય. અને તમે જો 3 વસ્તુ લોડ કરો છો તો એસિડિટી પેદા થશે, બ્લોટિંગ થશે, ગેસ થશે. ઓવર પીરિયડ ટાઈમ આ તમે ગેસ કન્ટિન્યુ, એસિડિટી કન્ટિન્યુ રાખો છો તો આના સિમ્પટમ તમને પિમ્પલ્સના ફોર્મમાં બહાર આવશે. એસિડિટીના કારણે તમારે અમુક ખાવામાં રિસ્ટ્રિક્શન આવી જશે. એટલે સવારે મેક્સિમમ અવોઇડ કરો કેફેનનો ઇન્ટેક લેવાનો. એટલે ભૂખ્યા પેટે ચા કે કોફી લેવું જોઈએ નહીં એમ? ના લેવું જોઈએ, અને લેવું હોય તો લિમિટેડ માત્રામાં, બટ ખાલી એક એસિડ નાખો. ખાલી પાણીવાળી ચા પીવો તમે, પાણીવાળી ચા, એમાં લીંબુ કે સોલ્ટ એ નાખો તો કોઈ પ્રશ્ન નહીં આવે. પણ જો તમે 3 એસિડ ભેગા કરો છો તો એ ડેડલીએસ્ટ કોમ્બિનેશન છે. તો એવું કયું મિરેકલ ફૂડ કે જ્યુસ કે ડિટોક્સ વોટર આપણે કહી શકીએ જે સવારમાં ઉઠીને દરેક વ્યક્તિએ લેવું જોઈએ જ્યારે અગર એ ફિટ રહેવા માંગે છે તો? આલ્કલાઇન પાણી શરીરને નેચરલી પીએચ બેલેન્સિંગ કરે. તો એક માટકામાં સવારે શું કરવાનું, એક દૂધી કાપીને નાખી દો, લીંબુ નાખી દો, ફુદીનો નાખી દો, ધાણા નાખી દો, કોથમીર નાખી દો, અને થોડું જીરું અને સિંધો મીઠું. એ જ પાણી સવારે પીવો. જેટલું બને એ પાણીનો ઉપયોગ પહેલાં કરો. અને બીજું, માઉથ ક્લિન્ઝિંગ માટે અત્યારે ઓઇલ પુલિંગ આવે, એ બી બહુ ટ્રેન્ડિંગ છે, ઓઇલ પુલિંગ. તમારે શું કરવાનું, સવારે બ્રશ કરતાં પહેલાં સીસમનું 3 ચમચી તેલ મોઢામાં ગાર્ગલિંગ કરવાનું. આ રીતે 5 થી 6 મિનિટ સ્પ્લિટ કરી નાખો અને સોલ્ટથી મોઢું સાફ કરી નાખો. ધેટ ઇઝ ઓલ્સો બેસ્ટ ડિટોક્સ. કેમ કે જ્યારે તમે ઓઇલ નાખશો તો ગોલ બ્લેડર એક્ટિવ થશે કે આણે ફેટ ખાધું છે, એટલે પથરીવાળા માટે બી આ સારું. એટલે ઓઇલ પુલિંગ બેસ્ટ, અને પછી આ ડિટોક્સ પાણીનો ઉપયોગ કરી શકો. એટલે ઓઇલ પુલિંગ સવારમાં કરવાથી એના અલગ ફાયદા છે અને ખાસ કરીને પથરીવાળા લોકો માટે. પથરીવાળા, અને ખાસ કરીને જે ડેન્ટલ અનહાઇજીનિક છે, કે ગમ્સમાં દુખાવો છે, કે અપચો રહી છે, તો એના માટે બી ખાસ. અને વિન્ટર અત્યારે ચાલી રહ્યો છે, તો વિન્ટરના એવા કયા મિરેકલ ફૂડ છે જે એક હેલ્ધી લાઈફસ્ટાઈલમાં આપણે એડ કરી શકીએ? અત્યારે તો જેટલા બી કોઈ બી મિરેકલ વસ્તુમાં એક જ વસ્તુ છે કે તમે કોઈ બી વસ્તુનો નેચર ચેન્જ નહીં કરો. તમે અગર વસ્તુને કાપો છો અને કાપીને અગર તમે વિધિન અ મિનિટ્સ ખાઓ છો તો એ તમને એવું જ પોઝિટિવિટી આપશે કે જે એનું નેચર હતું. બટ એને જેટલું સ્ટોરેજ કરશો એનામાં ડેથ પાર્ટ વધી જશે. એ બોડી અને માઇન્ડ એ વસ્તુ નહીં ખાય. એટલે વિન્ટરમાં કોઈ બી, વિન્ટર હોય, સમર હોય, અત્યારે જે બી સિઝનલ ફૂડ છે અને જે પણ સસ્તા ફૂડ છે એનો ઉપયોગ સૌથી વધુ કરો. કેમ કે સસ્તા હોય તો પેસ્ટિસાઇડ ઓછા જશે, અને સિઝનમાં મળતા હોય તો એની એક ડેફિનેટ વેલ્યુ હોય કે ઠંડીમાં શું ખાવાથી. એટલે કોઈ બી સિઝનલ ફ્રૂટ કે શાકભાજી તમે લઈ શકો. અને એક લાસ્ટ ક્વેશ્ચન મારો એ છે કે અત્યારે જે રીતે બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, તો તેનાથી શું પ્રોબ્લેમ આવી શકે અને પેરેન્ટ્સે શું કરવું જોઈએ બાળકોને સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે? બાળકોનો સ્ક્રીન ટાઈમ 3 થી 4 વસ્તુમાં હશે. સોશિયલ મીડિયા હોય, ગેમ હોય, કે કોઈ વિડીયોઝ પર હોય, યુટ્યુબ પર. એનું માઇન્ડ ત્યાં નેરો થઈ જશે. એને એમ જ લાગશે કે આ જ દુનિયા છે. આજે આપણે જોઈએ છીએ કે અમુક એવા બી ટ્રાઇબલ્સ એરિયા છે કે એ ગામના લોકો એક ગામમાં જ રહે છે, તો એ ગામની બહાર આવશે ને તો નહીં રહી શકે. એટલે આજે બિગેસ્ટ પ્રોબ્લેમ જે સ્ક્રીન ટાઈમનો છે ને, એ નેરોનેસ ઓફ માઇન્ડ. એ પછી
કોઈ દિવસ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવે. અને બાકી સ્ક્રીન ટાઈમ તો આંખને ખરાબ કરશે જ. જે બ્લુ લાઇટ હોય, જે સ્પેક્ટ્રમમાં જે બ્લુ લાઇટ હોય એ આંખને તો ખરાબ કરશે. ખાવાની સાથે ટીવી કે ગેજેટ્સ યુઝ કરશો તો પેટને ખબર નહીં પડે કે હું ખાવાનું એન્જોય કરું છું કે નહીં. એટલે દેર ઇઝ અ બિગ નો. અધરવાઇઝ લિમિટેડ કરો કે 1 અવર ઓર 2 અવર્સ ડેઈલી, એનાથી વધુ તો નહીં જ. એટલે બાળકોને ખાલી 1 કલાક પૂરતો આપણે આપી શકીએ. તમારે બાળક આગળ જતાં ઇન્ટેલિજન્ટ ને એક્ટિવ રાખવું છે તો આ કરવું જ પડશે. અને આપણે કરેલા છે, આપણે એ જ કર્યું હતું. ત્યારે જઈને આજે આપણું જે જનરેશન છે કે જે એટલા મોટા બિઝનેસમાં આપણે ટકી રહ્યા છીએ, અત્યારનું બાળક જો અગર ફોનમાં જ પડ્યું રહેશે તો એનામાં મેન્ટલ ગ્રોથ નહીં થાય. અને અન્ય એક સવાલ મારો એ પણ છે કે લોકો આયુર્વેદિક અને એલોપેથિક આ બંનેમાંથી હવે આયુર્વેદિક તરફ વધારે વળી રહ્યા છે, તો કયું બેસ્ટ ઓપ્શન કહેવાય કોઈ દર્દી માટે, કે આયુર્વેદિક કે એલોપેથિક? જેટલું શરીરની મૂળભૂત જરૂરિયાત છે અને જે નેચરમાંથી આવેલું છે કે જે સાઈડ ઇફેક્ટ નથી આપતું, એ સૌથી બેસ્ટ છે. એટલે વિધાઉટ એન્ડ ડાઉટ આયુર્વેદિક બેસ્ટ છે. તમે કોઈ બી નાની મોટી તકલીફ હોય, શરદી, ઉધરસ, માથું દુખવું, ખંજવાળાવવું, ગેસ થવો, એસિડિટી થવો, પગમાં દુખાવો થવો, તમે ઇમિડિયેટલી ડૉક્ટર પાસે 1 દિવસની રાહ જોયા વગર પણ તમે કેમિકલ આપી દેવાનું. નથી ડૉક્ટરને ખબર કે આનું શું આવશે આઉટકમ, કે આનું શું રિએક્શન છે, 10-20 વર્ષ પછી શું કહેશે કે આ દવાથી આ વસ્તુ થાય છે. તો તમારે એવી જ વસ્તુ હું તમને કોઈ કેમિકલ ફેક્ટરીમાં લઈ જાઉં આજે અને તમને કહું આ પાવડર છે 1 ચમચી ખાઈ લો, તો તમે નહીં ખાશો. તમે કંઈક ગંદુ ટચ બી કરી લીધું હોય તો તમે એમ કહેશો કે આમાંથી જમ્સ કે કેમિકલ જશે. તમે જે એલોપેથિક દવા લ્યો છો એ પ્યોરલી કેમિકલ કમ્પાઉન્ડ બેઝ દવા છે. એ શરીર ટકાવી નહીં શકે, લીવર ઉપર જામશે, ફેટી લીવર કરશે. એલોપેથિક ઓલવેઝ ઇમરજન્સીમાં અને નીડેડ પ્લેસ પર જ યુઝ કરો. બાકી ઓલવેઝ પ્રેફર છે આયુર્વેદિક છે, નેચરોપેથી છે, હોમિયોપેથી છે કે ઘરની પેથી છે કે જે ફૂડ પેથી છે, ધેટ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અને એટલા માટે જ કહેવાય છે કે પહેલું સુખ તો જાતે ન રહ્યા એમ. અને એ બી જે એલોપેથિક ઇન્વેન્ટેડ હતા, કે જેમણે એલોપેથી ઇન્વેન્ટ કર્યું હતું, એમણે બી કીધું હતું કે ફૂડ બી ધ મેડિસિન અને રોંગ ફૂડ બી ધ ડિઝીઝ. એટલે સાચી દવા એ ખોરાક છે અને ખોટો ખોરાક જ બીમારી છે. મને ખ્યાલ છે કે આ પોડકાસ્ટથી ઘણા બધા લોકોની જે મિથ હશે એ ક્લિયર થઈ ગયું હશે, અને જે પણ અફવાઓ હશે એના પરથી પણ કહેવાય ને કે જે માનતા હશે એ દૂર થઈ ગયું હશે. એટલે ઘણા બધા લોકો માટે આ પોડકાસ્ટ હેલ્પફુલ સાબિત થઈ શકે છે એવું મારું માનવું છે. શ્યોર, કેમ કે આપણે જે હું બોલેલો છું એ 100% સત્ય છે. માન્યતા ગેરમાન્યતા સ્વાભાવિક રીતે દૂર થઈ જાય આ પોડકાસ્ટથી, એવું હું ઈચ્છું છું. શ્યોર થશે, ચોક્કસ. અને થેન્ક યુ સો મચ તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા એના માટે. થેન્ક યુ.